મૂળ શું હોવાની. અને એક હાથમાં તમને કોઈ આટલું ઠંડુ ને ગરમ તો રહેતું નહોતું, એક પતરાનું ડબલું એમાં દેતવા નાખે, એમાં કડશો અંદર ચા, માથે પિત્તળની ઢાંકણી. એક હાથમાં તમને કોઈ ચાનું ડબલું હતું અને એક હાથમાં આમ જેમ ને આયલા તો ખબર પડી જાય રમેશભાઈ ત્યાં સા જાય. હા, આટલી સુગંધી અને સા હતી યાર. નામ તમને સુઈ સુઈને શેઢે ચડતા રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા. શું કામ? કારણ કે ખાવામાં કઈ હતું નહીં. હા યાર, ખરેખર ખાવામાં કઈ નહોતું. આ બાળપણ હતું. અત્યારના છોકરાઓ લ્યો, હું આ તફાવત એટલા માટે કાઢું, તમને એમ થાય કે આ રોયો કંઈક અમારી વાત તો લાવતો જ નથી, નકરું આમ ને આમ નામ ને આમ ફેરવે જ રાખે. તમારી વાત કરું લ્યો ને. એક ભાઈ બિચારો જમવા બેઠો હતો ને, ઘરવાળીએ કીધું, તમને કહું છું હું ઊંધું કાલી નકરું ગળશે ગળશે કરો છો. હા પણ હું સાહેબ, તમારું ઘર મારે સંભાળવાનું, તમારા બા મારે સંભાળવાના, તમારા બાપુજી મારે સંભાળવાના, તમારા છોકરાઓ મારે સંભાળવાના, તમારો વ્યવહાર મારે સંભાળવાનો. 5 દી બેનો દીકરીઓ આવી તો એને મારે સંભાળવાના. મારે આમાં શું કરવું? તેને ઘરવાળા એટલું કીધું તારે કાંઈ કરવાનું નથી, તું ખાલી તારી જીભ સંભાળ. આ બહુ હળવો જોક્સ હતો. આને શારના સણતર ચાલુ કર્યા ને, આને નકર શારના સણતર ને નવના સણતર ક્યાં હતા? 35 ટોળા હતા, ઘરમાં રહેતા. 2 જણા તમને બાજરાના રોટલા આમ એટલા લાઈનમાં મૂકી દીધા. આપણને એમ લાગે ઢેક જમવા આવે, એટલા જ ઘરના હતા. હે, એટલે તો ઘરના હતા. સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી આપણી ત્યાં. પણ તમે એક વસ્તુ જોઈ, અત્યારના છોકરાઓને કદાચ તમે નવડાવો, દવથી નવરાવો, ઓલાથી નવરાવો, એ એક ખબર નથી પડતી. દીપિકાબેન પદુકોણ આવે એડવર્ટાઇઝમાં અને કહેતી જાય કાલે ખને મુલાયમ બાળ, લોરિયલ શેમ્પુ, એટલે 950 રૂપિયા આપણે એ ડબ્બો લાવવાનો. માલ અંદર આવે 400 ગ્રામ, માલ 400 ગ્રામ જ આવે. પાછું ઈવડે એવું લખે કે આમાં લવિંગ આવે છે, આમાં ઓલું આવે છે, આમાં ફુદીના આવે છે, આમાં તુલસી આવે છે, આમાં તજ આવે છે, આમાં ઘણું આવે છે, આમાં લીમડું આવે છે, આમાં ઓલું આવે છે, એટલે આમાં ડુંગળી આવે છે, આમાં રાઈનું તેલ આવે છે. એટલે મને ઘડીક તેમ છે કે આવનારા સમયમાં જો 950 રૂપિયાનું શેમ્પુ મળતું હોય આ સમયમાં, તો છોકરાઓને ગાયના ઘી બંધ કરીને શેમ્પુ છટાડો. ઘણું ગુણકારી છે. આમ તો આટલું બધું કેસ છે, કંઈક દેતા જાય છે ને ભાઈ. હે, આટલું બધું કહે છે તો આમાં કંઈક નાખતા જાય છે ને, એનો વાંધો નહીં. દીપિકાબેન પદુકોણ વિયાદે લોરિયલના શેમ્પૂની એડવર્ટાઈઝ કરી, ઘડીક થઈને માધુરી આવે, લોરિયલ શેમ્પુ નહીં, એની સાથે કન્ડિશનર. એટલે આપણે 350 રૂપિયા પાસ કન્ડિશનર લાવવાનું કે આનાથી શું થાય? વાળ મજબૂત થાય. સારું હાલો લાવો ભાઈ, વાળ મજબૂત થતા હોય તો. એટલે આપણે એ લાવ્યા, એનો વાંધો નહીં. એ 2 વીજે પણ અડધી કલાક પછી ઓલી કેવી ઓલી બેન ઐશ્વર્યાબેન રાય દાંત શું કાઢશો? બેન જ કહેવાય. હા બસ એમ મૂંગા દાંત કાઢે છે.